ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સાંભળીશું માઘ માસની એકાદશી જયા એકાદશીની વ્રતકથા. ભગવાન શ્રી હરિને ખૂબ જ પ્રિય છે એકાદશીનું વ્રત. સર્વ વ્રતોમાં ઉત્તમ છે એકાદશીનું વ્રત. માટે મિત્રો બની શકે તો એકાદશીનું વ્રત કરવું જોઈએ, અને ન બની શકે, વ્રત ઉપવાસ આપણાથી ન થઈ શકે, તો આ દિવસે એકાદશીના દિવસે ભગવાનના પૂજાપાઠ કરવા, મંત્ર જાપ, ભજન કીર્તન જે કંઈ પણ તમે કરી શકો છો તમારી શક્તિ અનુસાર એ જરૂર ને જરૂર કરવું જોઈએ. કારણ કે આ એક દિવસ આપણા જન્મોના પાપને નષ્ટ કરનારો દિવસ છે અને ભગવાનને સમર્પણ કરવાનો આ દિવસ છે. માટે આ દિવસે જો ઉપવાસ થઈ શકે તો કરવા, ન થઈ શકે તો એકટાણા કરીને કરવા, ફરાળ કરીને કરવા, અને છતાં પણ ન થઈ શકે ઉપવાસ તો કંઈ નહીં, પણ આ દિવસે ભગવાનની સેવા પૂજા જરૂર કરવી. ભગવાનના મંત્ર જાપ, ભગવાનના મંદિરે જઈને દર્શન કરવા, બને તેટલું શક્તિ અનુસાર દાન પુણ્ય જરૂર કરવું, તો પણ આપણને ઘણું ફળ મળે છે અને આપણા પ્રભુ ખુશ થાય છે. તો મિત્રો આપણે સાંભળીશું જયા એકાદશીની વ્રત કથા. ઓમ શ્રી કૃષ્ણ વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. માઘ માસની સુદ પક્ષની જયા એકાદશીની વ્રતકથા. યુધિષ્ઠિર રાજા પૂછવા લાગ્યા, હે કૃષ્ણ, નહીં માપી શકાય એવા મનવાળા જગતના પતિ અને હે આદિદેવ કૃષ્ણ, સ્વેદજ એટલે કે પરસેવાથી થનારા પ્રાણીઓ, અંડજ એટલે કે ઈંડામાંથી થનારા પ્રાણીઓ, ઉદબીજ એટલે કે પૃથ્વી ફોડીને બહાર નીકળનારા વૃક્ષાદી, તથા જરાયુજ એટલે કે ઓરની અંદર વીંટાયેલા પ્રાણીઓ, તે સર્વ પ્રાણીઓનું સારું કરનારા, વિરુદ્ધ કરનારા, પાળનારા અને ક્ષય કરનારા તમોએ મહામાસના કૃષ્ણ પક્ષની ષટતિલા નામની એકાદશી તો મને તમે કહી, પરંતુ માઘ માસની મહામાસની શુક્લ પક્ષની એકાદશી પ્રસન્નતાથી કહો. મહા મહિનાની શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે, તેનો કેવી વિધિ છે, અને તે દિવસે કયા દેવતાનું પૂજન કરવું, મને કહો પ્રભુ. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજાઓમાં મુખ્ય યુધિષ્ઠિર રાજા, હવે હું તમને મહા મહિનાની શુક્લ પક્ષની વિશે જે એકાદશી થાય છે તે એકાદશી કહું છું, તે સાંભળો. માઘ માસના શુક્લ પક્ષને વિશે પ્રખ્યાત, સર્વ પાપોને હરનારી, ઉત્તમ પવિત્ર, પાપોનો નાશ કરનારી, કામનાઓને પૂરી કરનારી, મનુષ્યોને મોક્ષ દેનારી, બ્રહ્મ હત્યાને મટાડનારી ને પિચાસપણાને ટાળનારી જયા એ નામે પ્રખ્યાત એકાદશી છે. આ એકાદશીનું વ્રત કરવાથી લોકોને પ્રેતપણાને પામતા નથી, પ્રેત યોનિમાં જતા નથી, એનો મતલબ છે અર્થાત મોક્ષને પામે છે. આ એકાદશીથી કોઈ પણ એકાદશી અતિ શ્રેષ્ઠ, પાપને હરનારી અને મોક્ષને દેનારી નથી. આ જ કારણથી હે યુધિષ્ઠિર રાજા, આ એકાદશી મનુષ્યએ કરવી જ જોઈએ, પ્રયત્નથી કરવી જ જોઈએ. હે રાજાઓમાં યુધિષ્ઠિર શ્રેષ્ઠ રાજા, હું તમને આ એકાદશીની સુંદર એવી પુરાણમાં કહેલી કથા કહું છું, તે સાંભળો. મેં આ એકાદશીનો મહિમા પદ્મ પુરાણની અંદર કહેલો છે. એક દિવસ સ્વર્ગલોકની અંદર ઇન્દ્ર રાજા રાજ્ય કરે. તે મનોહર લોકને વિશે અમૃત પીવામાં પ્રીતિવાળા અને અપ્સરાઓના સમૂહે સેવેલા દેવો સુખ વડે વસતા હતા. ત્યાં પારિજાતક નામના કલ્પ વૃક્ષોથી શોભિત એવું નંદન નામે એક વન છે. એ નંદન વનને વિશે સ્વર્ગવાસી દેવતાઓ અપ્સરાઓની સાથે રમે છે ને તેઓને રમાડે છે. તો એક દિવસ હે યુધિષ્ઠિર રાજા, પોતાની ઈચ્છાથી રમતા એવા દેવોના રાજા ઇન્દ્ર આનંદ સાથે 50 કરોડ નાયિકાઓને નચાવતા હતા. તે વખતે ત્યાં ગંધર્વો ગાતા હતા. ગંધર્વોની અંદર પુષ્પદત્તક ને ચિત્રસેન નામના ગંધર્વો પણ હતા. તેમ ચિત્રસેન ગંધર્વની પુત્રી તથા ચિત્રસેન ગંધર્વની માલિની નામે પ્રસિદ્ધ સ્ત્રી પણ હતી. એ ચિત્રસેન ગંધર્વને માલિની નામની સ્ત્રીથી પુષ્પવાણ નામે પ્રસિદ્ધ ગંધર્વ પેદા થયો હતો. એ પુષ્પવાનને માલ્યવાન નામે પ્રસિદ્ધ પુત્ર પેદા થયો હતો. તે માલ્યવાન વિશે પુષ્પવતી નામની ગાંધર્વી અતિ મોહ પામી ગઈ અને કામદેવના તીક્ષ્ણ બાણોથી અંગો અંગમાં વિંધાઈ ગઈ. તે પુષ્પવતી નામની ગંધર્વી લાવણ્યતા એટલે કે સુંદરતાથી, રૂપની સંપત્તિથી
તથા ભાવવાળા કટાક્ષોથી માલ્યવાનને વશ કરી લીધો. હે નરોના પતિ યુધિષ્ઠિર રાજા, હવે હું પુષ્પવતી ગાંધર્વના રૂપનું વર્ણન કરું છું, તે સાંભળો. તે ગાંધર્વીના 2 હાથો જાણે કામદેવીએ કંઠના 5 રૂપ કરેલા હોય તેવા હતા. તેનું મુખ ચંદ્રમાના જેવું હતું અને નેત્રો કાન સુધી લાંબા હતા. હે રાજાઓમાં ઉત્તમ યુધિષ્ઠિર રાજા, તેના કાન કુંડળોથી શોભતા હતા તથા ગળાની અંદર પહેરવાના પદકાદી ઉત્તમ આભૂષણથી કંઠ શોભતા હતા. તેના જાડા અને ઊંચા સ્તન સોનાના કળશ જેવા શોભતા હતા. તેનું પેટ અતિ પાતળું હતું ને તેનો મધ્ય ભાગ એટલે કે કમર મુઠ્ઠીમાં આવી જાય એવી પાતળી હતી. તેનું કટી પશ્ચાત એટલે કેડનો પાછળનો ભાગ પહોળો હતો, ચંદન સ્થાન વિસ્તારવાળું હતું અને તેના પગ રાતા કમળ સરખી કાંતિવાળા હતા. એ રીતે શોભાયમાન એવી પુષ્પવતી ગાંધર્વી વડે માલ્યવાન પણ મોહિત થઈ ગયો. તે માલ્યવાન ગંધર્વને પુષ્પવતી ગાંધર્વી ઇન્દ્રને રાજી કરવા માટે નાચવા માટે આવ્યા હતા અને ત્યાં અપ્સરાઓના સમૂહની સાથે ગાતા તથા તે બંને અસ્થિર ચિત્તને લીધે શુદ્ધ સ્વરથી ગાયન ગાઈ શક્યા નહીં અને એકબીજા તરફ નેત્રથી જોવાને લીધે કામના બાણથી વિંધાઈ ગયા. એવામાં શ્રેષ્ઠ એવા ઇન્દ્ર તે બંનેનું મન મળેલું જોઈ, ગાવાના વખતનો એક ક્રિયાનો લોપ થયેલો જોઈ, તેમજ ગાવાની અંદર ભંગ થવાથી પોતાનું અપમાન ગણીને તથા ક્રોધાતુર થઈને તે બંનેને આ પ્રમાણે શ્રાપ આપ્યો કે હે મૂર્ખો, પાપ કર્મની અંદર પ્રીતિવાળા અને મારી આજ્ઞાનો ભંગ કરનારા તમો બંનેને ધિક્કાર છે. તમે બંને પિચાસની યોનિમાં સ્ત્રી પુરુષ તરીકે જોડું થાઓ, અર્થાત ઘણી ધણિયારી થાઓ અને મૃત્યુલોકને પામીને તમારા કર્મોનું ફળ ભોગવો. એ રીતે ઇન્દ્રએ શ્રાપ દીધાથી દુઃખી મનવાળા થઈને ઇન્દ્રના શાપથી મોહ પામેલા બંને હિમાલય પર્વત પર ગયા. હવે પિચાસપણાને પામેલા અને ભયંકર દુઃખને ભોગવતા એવા તે બંને જણા સંતાપવાળા મનથી મોટું દુઃખ ભોગવવા લાગ્યા. ગંધર્વના દેહમાંથી પિચાસના દેહને પામવાને લીધે બળતરાથી પીડાતા એવાને મોહ પામેલા તે બંને જણા ગંધ, રસ અને સ્પર્શને પણ જાણતા ન હતા. વળી નિંદ્રાનું સુખ નાશ પામ્યું છે. એવા કર્મને લીધે પીડા ભોગવતાને પરસ્પર એકબીજાના શરીરને ખાતા એવા તે બંને પિચાસો પર્વતની ગુફામાં ફરતા હતા. તે બંને જણા બરફ પડવાને લીધે ટાઢથી પીડાયેલા, દાંતના કડકડિયા બોલતા અને ઊભા થયેલા રૂવાડાવાળા શરીરને ધારણ કરતા હતા. એ રીતે ટાઢથી પીડા પામતો તે પિચાસ પોતાની સ્ત્રી પિચાસણીને કહેવા લાગ્યો કે અરે પિચાસણી, આપણે બંને જણાને જે અતિ દુઃખ પ્રાપ્ત થયું છે તે દુઃખ આપનારું આપણે શું પાપ કર્યું છે કે જેથી પાપથી આપણા પોતાના ખરાબ કરેલા કર્મ કરીને આપણને પિચાસપણું મળ્યું છે. આ નિંદિત એવા પિચાસપણાને ભયંકર નરક માનું છું. એટલા માટે સર્વ પ્રયત્નથી પાપ તો ન જ કરવું. એ રીતે ચિંતાતુર થયેલ તે બંને જણા દુઃખને લીધે દુબળા થઈ ગયા. એ રીતે પિચાસપણાને પામેલા તે બંને જણાના ભાગ્યના ઉદયથી મહામાસના શુક્લ પક્ષની તિથિઓમાં ઉત્તમ એવી જયા નામે પ્રખ્યાત એકાદશી તિથિ, જ્યારે માઘ માસના શુક્લ પક્ષની જયા એકાદશીનો દિવસ આવ્યો ત્યારે હે નરોના અધિપતિ યુધિષ્ઠિર રાજા, તે દિવસે તે બંને પિચાસો આહાર કર્યા વગરના અને જળનું પાન કર્યા વગરના રહ્યા. વળી તેઓએ તે દિવસે જીવોનો નાશ કર્યો નહીં, તેમ પાંદડા તથા ફળોનું પણ ભક્ષણ કર્યું નહીં. એ રીતે દુઃખયુક્ત તે બંને જણા પીપળાની પાસે પડ્યા રહ્યા. હે યુધિષ્ઠિર રાજા, એ રીતે ભૂખ્યા અને તરસ્યા એવા એ બંને જણા તે દિવસે તે પીપળાના ઝાડના થડની પાસે પડ્યા રહ્યા. એવામાં સૂર્યનારાયણ અસ્ત થયા અને દારૂણ ટાઢ વળી ઘોર રાત્રિ પડી. તે રાત્રિને વિશે ધ્રુજતા એવા અને હિમ પડવાને લીધે હલી ચલી શકે નહીં એવા તે બંને જણાઓ શરીર સાથે શરીર અડાડીને હાથોથી બગલગીરી કરીને વળગી રહ્યા. તો પણ તેઓને નિંદ્રા આવી નહીં, તેમ કામ પણ વ્યાપ્યો નહીં, તેમ સુખ પામ્યા નહીં. પરંતુ હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર, તે બંને જણા ઇન્દ્રના શાપને લીધે પીડા પામ્યા. એ રીતે દુઃખ પામતા એવા તે બંને જણાને જયા એકાદશીનું વ્રત થયાને લીધે અને રાત્રિના જાગરણ થવાને લીધે જે ફળ પ્રાપ્ત થયું છે તે હું તમને કહું છું, તે સાંભળો. એ બંને જણા આ એકાદશીના વ્રત કરવાથી 12ને દિવસે હે નરોના રક્ષક યુધિષ્ઠિર રાજા, વિષ્ણુ ભગવાનની પ્રસન્નતાથી તે પુષ્પવતીને માલ્યવાન જે પિચાસપણાને પામ્યા હતા તેમાંથી તે મુક્ત થઈ
પ્રથમના સરખા રૂપોવાળા અર્થાત ગંધર્વના દેહને પામ્યા. એ રીતે પ્રથમથી થયેલા સ્નેહવાળા પૂર્વના આભૂષણોને ધારણ કરેલા, વિમાનની અંદર બેઠેલા, અપ્સરાઓના સમૂહ સેવેલા, તંબુરત વગેરે ગંધર્વોએ સેવાતા ને હાવભાવવાળા પુષ્પવતીને માલ્યવાન એ બંને જણા સ્વર્ગમાં ગયા અને તેઓએ દેવોના રાજા ઇન્દ્રની આગળ જઈ આનંદથી પ્રણામ કર્યા. એ રીતે બંને જણાને પ્રણામ કરતા જોવાથી ઇન્દ્ર રાજા વિસ્મય પામીને બોલ્યા. ઇન્દ્ર બોલ્યા, અરે પુષ્પવતી અને માલ્યવાન, તમારા બંનેનું પિચાસપણું ક્યાં પુણ્યને લીધે નાશ પામ્યું ને તમે બંનેને ક્યાં દેવે પિચાસપણાથી મુક્ત કર્યા? માલ્યવાન કહે છે, હે સ્વામી, વસુદેવના પુત્ર એવા શ્રી કૃષ્ણ ભગવાનની પ્રસન્નતાથી, જયા એકાદશીના ઉત્તમ વ્રતથી ને જેમ સત્ય હોય તેવી રીતે ભગવાનની ભક્તિ કરવાના પ્રભાવથી અમારું પિચાસપણું નાશ પામ્યું. આવી રીતનું માલ્યવાનનું બોલવું સાંભળીને દેવોના રાજા ઇન્દ્ર બોલ્યા, હે માલ્યવાન, હવેથી તમે બંને પવિત્ર પાવનને મારે પણ વંદન કરવા યોગ્ય થયા, કેમ કે હરિવાસર એવી એકાદશીને કરનારા તથા વિષ્ણુની ભક્તિમાં તત્પર છો. જેઓ વિષ્ણુ ભગવાનની ભક્તિમાં પ્રીતિવાળા ને શિવજીની ભક્તિમાં પ્રીતિવાળા છે, તેઓ અમારે સર્વ પૂજવા યોગ્યને વંદન કરવા લાયક છે, એમાં કોઈ સંશય નથી. માટે જે રીતે તને સુખની પ્રાપ્તિ થાય તે રીતે દેવતાના સ્થાન એવા આ સ્વર્ગની અંદર પુષ્પવતીની સાથે વિહાર કર. એ કારણથી હે રાજાઓના ઇન્દ્ર યુધિષ્ઠિર, જયા એ નામની પ્રસિદ્ધ એવા જે આ હરિ ભગવાનનો દિવસ છે તે બ્રહ્મ હત્યાનો નાશ કરનાર છે, માટે તારે એ અવશ્ય કરવું. હે નરોના પાળનાર યુધિષ્ઠિર રાજા, જયાનું વ્રત કર્યું છે, તેણે સર્વ પ્રકારના દાનો દીધા છે, યજ્ઞો કર્યા છે અને તે સર્વ તીર્થોમાં સારી રીતે નાહ્યા પણ છે. શ્રદ્ધાવાન જે મનુષ્ય ભક્તિયુક્ત જીતથી આ જયા એકાદશીનું વ્રત કરે છે તે આજે 100 કરોડ કલ્પ સુધી વૈકુંઠ લોકની અંદર જરૂર આનંદ સાથે વાસ કરે છે. હે ધર્મરાજા, આ જયા એકાદશીનો પાઠ કરવાથી સાંભળવાથી અગ્નિહોષ્ટ નામના યજ્ઞના ફળને પામે છે, એમાં કોઈ સંશય નથી. આ પ્રમાણે શ્રી ભવિષ્યોત્તર પુરાણને વિશે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરના સંવાદ રૂપે માઘ માસના શુક્લ પક્ષની જયા એકાદશીનું મહાત્મ્ય અહીં સંપૂર્ણ થાય છે. તો મિત્રો, આ હતી જયા એકાદશીની વ્રત કથા. જો તમને મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમે છેલ્લે અંતમાં મિત્રો સાંભળ્યું, ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જે માત્ર આ એકાદશી કથા સાંભળે છે તો તેને પણ અગ્નિહોષ્ટ યોત્રી યજ્ઞ કરવાનું ફળ મળે છે. તો મિત્રો, આપણા થકી જો કોઈ વ્યક્તિ એકાદશીની કથા સાંભળશે તો સમજો કે તમને કેટલું પુણ્ય મળશે. તો આ પુણ્યના ભાગીદાર જરૂર બનજો અને આ વ્રત કથા બને એટલી શેર જરૂર કરજો. એનું પુણ્ય ફળ તમને જરૂર મળશે. એકાદશી માતાની આજે આપણે વાર્તા સાંભળીશું. 2 ડોસીમાની એક કથા છે. આ લાલચના કારણે એક ડોસીમાને પિચાસીઓની મળી અને એક ડોસીમાને વૈકુંઠ મળ્યું. તો ખૂબ સુંદર મજાની કથા મિત્રો પૂરા મનથી સાંભળજો. ઓમ શ્રી કૃષ્ણ વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. એક ડોસીમાં અને તેની એકાદશીની કથા. પૂરી શ્રદ્ધા પ્રસન્ન ચિત્તમનથી આ વાર્તા સાંભળજો. જો વિડીયો સારો લાગે તમને તો લાઈક કરજો, શેર કરજો ને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો. હે માતા એકાદશી, હે શ્રી હરિભક્ત વત્સલ ભગવાન વિષ્ણુ લક્ષ્મીપતિ, જે કોઈ આ કથા સાંભળે છે, કહે છે અને હોકારો ભરે છે તેના પર સદાય તમારી કૃપા રાખજો. સુખ સંપત્તિ સારું આરોગ્ય પ્રદાન કરજો. ભક્તોને એવી મારી પ્રાર્થના સાથે આ કથા કહેવા હું જઈ રહી છું. બહુ સમય પહેલાની વાત છે. એક ગામમાં એક ડોસીમાં રહેતા હતા. એ ડોસીમાં બહુ જ ગરીબ હતા. એનું નામ હતું સાવિત્રી. સાવિત્રી ડોસીમાં મહેનત મજૂરી કરીને પોતાનું પેટ ભરતા હતા. તેના રહેવા માટે એક નાની ઝૂંપડી હતી. તેમાં એ જીવન વિતાવી રહ્યા હતા. બિચારા સાવિત્રીનું તો આ દુનિયામાં કોઈ જ ન હતું. એ બહુ ગરીબ હતા અને ગરીબીમાં તેના દિવસો વીતી રહ્યા હતા. પણ એ દિલના સાચા હતા. જે પણ કોઈ પણ કામ બતાવે, ગામનું કે આજુબાજુનું જે કોઈ કામ બતાવે એ બધું કામ કરી દે.
કેમ કે બિચારીનું આ કોઈ હતું જ નહીં, પોતાનું તો હતું જ નહીં. જે લોકો તેને મહેનત મજૂરીના પૈસા આપે એનાથી જ એના ઘરનું ગુજરાન ચાલે. ગુજરાન ચલાવતા હતા આ બધા કામકાજ કરી. એક વારની વાત છે, એના ગામમાં કાશી બનારસથી એક સાધુ મહાત્મા પ્રવચન આપવા માટે આવ્યા હતા. બધા ગામના લોકો સાધુ મહાત્માના વચન સાંભળવા માટે ગામમાં જવા લાગ્યા. પાદરે બધા ગામના લોકો સાધુ મહાત્માના વચન સાંભળવા આવ્યા હતા અને પ્રવચન પતી ગયું એટલે બધા પોતપોતાના ઘરે જવા લાગ્યા. પ્રવચન સાંભળી બધા લોકો ઘરે ગયા અને આડોશ પાડોશમાં બધા ઘરે સાધુના પ્રવચનોની વાતો કરવા લાગ્યા. તો સાવિત્રીએ પણ એક દિવસ સાંભળ્યું કે એના ગામમાં બહુ વિદ્વાન સાધુ મહારાજ આવ્યા છે, પ્રવચન સંભળાવે છે, સારું જ્ઞાન આપે છે. તો એના મનમાં પણ જિજ્ઞાસા જાગી કે એ પણ મહાત્મા પાસે જઈને પ્રવચન સાંભળશે અને એના જીવનને સુધારશે, એના જીવનને સુધારવા માટે કોઈ ઉપાય પૂછશે. હવે તો હું વૃદ્ધ થઈ ગઈ છું, પણ કમસે કમ આ જન્મ ના સહી, મારો આગલો જન્મ તો સુધરી જાય, માટે હું સાધુ પાસે જરૂર જઈશ. સાવિત્રી ડોશીમાએ આવું વિચાર્યું. હવે સાવિત્રી ડોશીમા સાધુ પાસે પ્રવચન સાંભળવા જાય છે અને ત્યાં મહાત્મા બહુ સુંદર પ્રવચન આપી રહ્યા હતા, સુંદર જ્ઞાન આપી રહ્યા હતા અને સાવિત્રી ડોશીમા બહુ ધ્યાનથી એ સાધુ મહારાજનું જ્ઞાન સાંભળી રહ્યા હતા, પ્રવચન સાંભળી રહ્યા હતા. જ્યારે પ્રવચન સમાપ્ત થઈ ગયું તો ગામના બધા લોકો પોતપોતાના ઘરે ગયા. પણ ડોશીમા પ્રવચન પૂરા થયા પછી પણ એ મહાત્મા પાસે બેસી ગયા, હાથ જોડીને પ્રણામ કર્યા, એની પાસે બેસી ગયા. મહાત્માએ જ્યારે ડોશીમાને જોયા તો એ સમજી ગયા કે આ બહુ દુઃખી છે. મહાત્મા સાવિત્રીને કહે છે, ડોશીમા બોલો, શું કામ છે તમારે? તમે આટલા દુઃખી કેમ છો? કઈ વાતનું દુઃખ છે તમને? તો સાવિત્રી ડોશીમા બોલ્યા. સાવિત્રી ડોશીમાના તો આંખમાં આંસુ આવી ગયા. રડતા રડતા બોલ્યા, હે મહાત્મા, હું તમને શું કહું, શું બતાવું? મારા દુઃખ તો બહુ છે, મારા દુઃખનો તો કોઈ અંત જ નથી. મારા દુઃખ બહુ વધારે છે. મનુષ્ય એકવાર અગ્નિમાં કૂદીને તો બચી જાય છે, પણ મારા દુઃખનો તો પ્રભુ કોઈ અંત જ નથી. મેં જ્યારથી જન્મ લીધો છે ત્યારથી મારી જિંદગીમાં દુઃખ જ દુઃખ છે. જ્યારે હું જન્મી ત્યારે મારા માતા પિતા સ્વર્ગવાસી થઈ ગયા. કાકા બાપાના ઘરે રહીને હું મોટી થઈ. કાકા બાપાએ મને પાળી પોસીને મોટી કરી અને રૂખું સૂખું રોટલો ખાઈને હું રહેતી હતી. રૂખો સૂખો રોટલો ખવડાવી અને ઘરના કામ મારી પાસે બધા કરાવતા હતા. સાવકા જેવો પારકા જેવો વ્યવહાર કર્યો કાકા બાપાએ. અને જ્યારે હું મોટી થઈ ત્યારે મારા લગ્ન કરાવી દીધા. પણ મારા દુર્ભાગ્યએ તો અહીં પણ સાથ ન છોડ્યો. એક જ વર્ષમાં મારા પતિનું મૃત્યુ થયું અને સાસરીવાળાએ મારા પતિના ગુજરી ગયા બાદ મને ધક્કો મારીને ઘરેથી બહાર કાઢી મૂકી. કેમ કે પતિના ગુજરી ગયા બાદ મારા માટે એ લોકોના મનમાં, એમના ઘરમાં કઈ જગ્યા જ ન હતી. એ મને એક બોજ સમજવા લાગ્યા. એટલે એ મારાથી છુટકારો મેળવવા માંગતા હતા. પછી હું રડતા રડતા મારા પિયર ચાલી ગઈ. મારા પિયરમાં પણ મને મારા કાકા મોટા બાપાએ ન રાખી. હું તો એમ વિચારીને મારા પિયર ગઈ હતી કે લગ્ન પહેલા પણ હું એના કામકાજ કરીને જેમ કે તેમ રહેતી તો હતી, મને રાખી તો લેશે ને અને મને આશરો મળી જશે. ભલે જે કામ કરાવે એ હું કરી લઈશ, આમ વિચારીને હું ગઈ હતી. પણ મારા કાકા બાપાએ મને રાખી નહીં, મને કલંકીની કહીને ઘરેથી નીકાળી દીધી. મને કોઈ જ રાખવા માટે તૈયાર ન હતું. માટે હે મહાત્મા, મેં આખી જિંદગી પૂરી મહેનત મજૂરી કરીને મારું પેટ ભર્યું. મહાત્માજી, આ આખી દુનિયામાં મારું કોઈ જ નથી જેને હું મારું કહી શકું, જેને હું મારા પોતાના કહી શકું. આમ આટલું બોલી સાવિત્રી ડોશીમાં તો ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા અને કહે છે, મહાત્માજી, આ જીવન તો મેં જેમ તેમ દુઃખમાં વિતાવી દીધું, પણ હું ઈચ્છું છું કે મારો આગલો જન્મ સુધરી જાય. આના માટે તમે મને કોઈ વ્રત ઉપવાસ બતાવો
જેનાથી મને સદગતિ મળે? ગાયત્રી ડોસીમાની વાત સાંભળીને મહાત્માજી ડોસીમાને કહે છે કે માજી, તમે એકાદશીના ઉપવાસ કરો, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરો. 26 એકાદશીના ઉપવાસના વ્રત કરશો, પછી તમે એનું ઉદ્યાપન ઉજવણું કરજો. એકાદશીના વ્રત કરવાથી તમારા બધા દુઃખ દૂર થઈ જશે, તમારો આગલો જન્મ પણ સુધરી જશે અને તમને સદગતિ મળશે. ડોસીમાએ મહાત્માજીને કહ્યું, હે મહાત્માજી, એકાદશીનું વ્રત ક્યારે કરવામાં આવે છે અને આ વ્રત કેવી રીતે કરવામાં આવે છે એ મને બતાવી દો. એટલે મહાત્માજી ડોસીમાને કહે છે, હે ડોસીમા, મહિનામાં 2 એકાદશી આવે છે, એક સુદ પક્ષમાં અને એક વદ પક્ષની. ડોસીમા, તમે બંને એકાદશીના વ્રત કરજો. જે પણ તમારાથી બને એટલું દાન પુણ્ય કરજો અને જ્યારે તમારા એકાદશીના વ્રત પૂરા થઈ જાય તો એનું ઉદ્યાપન કરજો. આટલી વિધિ પૂછ્યા બાદ ડોસીમા એમના ઘરે આવી ગયા. ડોસીમાના પાડોશમાં એક જમના નામના ડોસીમા રહેતા હતા. જે પાડોશી હતા એટલે મનમાં ને મનમાં સાવિત્રી સાથે ઈર્ષાનો ભાવ રાખે. એ જમનામાં સાવિત્રી ડોસીમાંથી ઈર્ષા કરતા હતા, કારણ કે સાવિત્રી ગરીબ તો હતી પણ મનની સાચી હતી. ગામના લોકો સાવિત્રી ડોસીને માન સન્માન આપતા. આ વાત જમના ડોસીમાને ગમતી ન હતી. હવે સાવિત્રી ડોસી એમના ઘરે આવી ગયા અને એ એકાદશીનું વ્રત કરવા લાગ્યા. જ્યારે તે એકાદશીના વ્રત કરે ત્યારે પૂજા ઉપવાસ કરે, મહાલક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરે. તો એની પાડોશણ જમના ડોસી જોતી હતી આ બધું અને મનમાં ને મનમાં વિચારે કે આ સાવિત્રી ખબર નહીં શેની પૂજા પાઠ કરી રહી છે, જરૂર કઈ ને કઈ તો કરી જ રહી છે, મારે એ વાતની તો જાણ કરવી જોઈએ. તો એક દિવસ સાવિત્રી ડોસીમાં એકાદશીના વ્રત અને પૂજા કરી રહ્યા હતા અને એકાદશીની વાર્તા વાંચી રહ્યા હતા. તો તેની પાડોશણ જમના ડોસી એની પાસે આવી અને કહેવા લાગ્યા, અરે બહેન, આ શું કરી રહ્યા છો? ક્યાં વ્રત ઉપવાસ કરી રહ્યા છો અને ક્યાં દેવતાનું પૂજન કરી રહ્યા છો? મને કહો. ત્યારે સાવિત્રીએ જમના માને કહ્યું, બહેન, હું તો એકાદશીનો ઉપવાસ કરું છું, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરું છું. આ વ્રતને કરવાથી આપણો આગલો જન્મ સુધરી જાય છે અને મર્યા બાદ મોક્ષ મળે છે અને જીવનભરના પાપ ધોવાઈ જાય છે. ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરાઈ જાય છે. મૃત્યુ બાદ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આ સાંભળી જમના ડોસી બોલી, સાવિત્રી બહેન, આ વ્રત કેવી રીતે કરવામાં આવે છે? મને પણ આ વ્રતની વિધિ કહો. એટલે સાવિત્રી ડોસીમાં બોલ્યા કે બહેન, મહિનામાં 2 વાર એકાદશી આવે છે, એક વદ પક્ષ અને એક સુદ પક્ષની. આ બંને એકાદશીએ ઉપવાસ કરવો પડે છે. આ એકાદશીના વ્રતમાં અન્ન ન ખાવું જોઈએ, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરવું, ઘીનો દીવો કરવો અને રાત્રે જાગરણ ભજન કીર્તનમાં વિતાવી રાતે જાગરણ કરવું. 26 એકાદશીનો ઉપવાસ કર્યા બાદ વ્રતનું ઉદ્યાપન કરવું. ઉદ્યાપનમાં જે 26 એકાદશી હોય છે, જ્યારે અધિક માસ હોય છે ત્યારે 26 એકાદશી હોય છે, એટલે 26 જોડી બ્રાહ્મણોને જમાડવા, પોતાના સામર્થ અનુસાર દાન દક્ષિણા દેવી. એટલે જમનામાં કહે છે, બહેન, તમને આ વ્રત કોણે બતાવ્યું? એટલે સાવિત્રી ડોસીમાં બોલ્યા કે જમના બહેન, આપણા ગામમાં મહાત્માજી આવ્યા હતા પ્રવચન દેવા, જ્ઞાન આપવા. તેમણે મને આ વિધિ કહી છે અને એ જ વિધિ મેં તમને કહી છે. બહેન, તમે પણ એકાદશીના વ્રત કરો અને તમારું જીવન સુધારી લો. આ સાંભળી જમના ડોસી એના ઘરે પાછા ચાલ્યા ગયા. પાછો કોઈ પ્રશ્ન જમના ડોસીમાના મનમાં આવ્યો અને પાછા તે સાવિત્રી ડોસીમા પાસે આવ્યા અને પૂછ્યું કે સાવિત્રી બહેન, તમારી કેટલી એકાદશી થઈ છે? તો સાવિત્રી ડોસીમા બોલ્યા કે મારી તો 14 એકાદશીના વ્રત પૂરા થયા છે, હવે થોડા વ્રત બાકી છે. એ દિવસથી જ જમના ડોસીમાં સાવિત્રીમાં સાથે એકાદશીના ઉપવાસ કરવા લાગ્યા. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરવા લાગ્યા, કારણ કે જમના માનું મન તો એક જગ્યાએ ટકતું જ ન હતું. એ તો માત્ર દેખાદેખીમાં સાવિત્રીમાં સાથે દેખાદેખી કરવા માટે એકાદશીનું વ્રત કરતા હતા, કેમ કે સાવિત્રીનું માન સન્માન વધી રહ્યું હતું અને તેના ઘરમાં ધનની કમી ન રહી હતી. તેનું ગુજરાન પણ સારી રીતે થવા લાગ્યું હતું. ભગવાનની કૃપા તેના પર વરસવા લાગી. ત્યારે
આ બધું જોઈ જમનામાં વિચાર કરવા લાગ્યા કે હું જો ઉપવાસ કરીશ તો ભગવાનની કૃપા મારા ઉપર પણ થશે. તેના મનમાં ક્યાંક ને ક્યાંક લાલચ હતી. હવે જ્યારે સાવિત્રી માની 26 એકાદશીના વ્રત પૂરા થઈ ગયા તો તે દિવસે સાવિત્રી ડોસીમાએ એકાદશીના વ્રતનું ઉદ્યાપન ઉજવણું કરી રહ્યા હતા. એ ગામમાં 26 બ્રાહ્મણો હતા. એ ગામમાંથી 26 બ્રાહ્મણોને જમવાનું નોતરું આપીને આવ્યા અને સાવિત્રી ડોસીમાએ તેના પૂરા આંગણાને ગાયના છાણથી લીપી દીધી. પછી તેણે શુદ્ધ શાકાહારી ભોજન બનાવ્યું. ભોજન બનાવ્યા બાદ પૂજા પાઠ કરી. પછી જે બ્રાહ્મણોને નિમંત્રણ આપ્યું હતું તે ભોજન માટે આવ્યા, બોલાવ્યા તો ભોજન માટે આવ્યા. બ્રાહ્મણોને ભોજન કરાવ્યું તેમની પત્નીઓ સાથે. પછી ડોસીમાએ તેને આદર સન્માન આપ્યા, સરસ જમાડ્યા, આદર સન્માન આપ્યા, પ્રેમથી ભોજન કરાવ્યું, પીરસ્યું, પ્રેમથી ખવડાવ્યું. હવે ભોજન કરાવ્યા બાદ તેના સામર્થ્ય અનુસાર અન્ન, વસ્ત્ર, પૈસા દાન આપ્યા. હવે જો જમના ડોસી હતા એ સવારથી સાવિત્રીની ઝૂંપડી તરફ જોઈ રહ્યા હતા. એની નજર તો ત્યાં જ ટકેલી હતી. એ મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા કે આજ તો મારી પાડોશણ સાવિત્રીના 26 એકાદશીના વ્રત પૂરા થઈ ગયા છે. હવે મને કોણ એકાદશીની કથા સંભળાવશે અને કોણ મને એકાદશીના વ્રતની પૂજા કરાવશે? એ દિવસે જમના માનું મન દુઃખી થઈ રહ્યું હતું. તેને એ દિવસે ઊંઘ પણ ન આવતી હતી. ત્યારે અડધી રાત્રે એ જુએ છે કે સાવિત્રી માના આંગણામાં બહુ પ્રકાશ પડી રહ્યો છે અને જમના મા તેની ઝૂંપડીમાંથી નીકળીને જોવા લાગ્યા. જમના માએ જ્યારે જોયું તો તેને વિશ્વાસ ન થયો કે સાવિત્રી ડોસીમાને લેવા માટે એક વિમાન આવ્યું છે. સાવિત્રી માં દિવ્ય વસ્ત્ર અને દિવ્ય આભૂષણ પહેરીને વિમાનમાં બેસી ગઈ. આ જોઈને ડોસી જમનાના મનમાં તો લાલચ આવી ગઈ. એને વિચાર્યું કે મારી પાડોશણને લેવા માટે દેવદૂત વિમાન લઈને આવ્યા છે તો સ્વર્ગ ચાલ્યા જશે અને હું અહીં એકલી રહી જઈશ. મારે પણ આ વિમાનમાં લટકીને ચાલ્યું જવું જોઈએ. હવે જે જમનામાં હતા તે ધાબળો ઓઢીને આવ્યા અને એ ચૂપચાપ સંતાઈને આવ્યા અને વિમાનની પાછળ લટકી ગયા. જ્યારે દેવદૂત વિમાનને લઈને પરલોક જવા લાગ્યા તો દેવદૂતને વિમાનમાં ઝટકા વાગવા લાગ્યા. ત્યારે તેમણે જોયું તો વિમાન પાછળ એક ડોસીમાં લટકેલા છે. ત્યારે ત્યાં આકાશવાણી થઈ. આકાશવાણી એવી થઈ કે આ ડોસીના મનમાં લાલચ જાગી છે. તેને હજી સુધી 26 એકાદશીના વ્રત પૂરા નથી કર્યા માટે તેને સ્વર્ગ ન મળી શકે. ત્યારે દેવદૂતોએ જમના ડોસીમાને નીચે ધક્કો મારીને પાડી દીધા. જ્યારે જમના માં નીચે પડ્યા તો એક વડના ઝાડ ઉપર પડ્યા જેનાથી એના પ્રાણ નીકળી ગયા. હવે જમના ડોસીના પ્રાણ તો નીકળી ગયા પણ એની આત્માને મુક્તિ ન મળી કેમ કે એના મનમાં લાલચ હતી. તેને શ્રદ્ધા ભાવથી એકાદશીનું વ્રત ન કર્યું હતું. એ તો માત્ર સાવિત્રી ડોસીને જોઈને દેખાદેખીમાં વ્રત કરતા હતા કે એ કરે એવું હું કરું તો મને પણ ગામવાળા માન આપે, મારા ઘરમાં પણ ધન ધાન્ય આવે. તેની અંદર ઈર્ષાનો ભાવ હતો માટે જમનામાં મર્યા તો તેને મુક્તિ ન મળી અને એ પીપળાના ઝાડ પર પ્રેત એટલે કે પિચાસણી બનીને રહેવા લાગ્યા. મર્યા બાદ તેને પિચાસની યોની મળી અને આ બાજુ વિમાન સાવિત્રી ડોસીમાને લઈને સ્વર્ગમાં ચાલ્યું ગયું. આવી રીતે સાવિત્રી માને સાચી શ્રદ્ધા લગ્નથી એકાદશીના વ્રત કરવાના કારણે તેને સ્વર્ગ લોકની પ્રાપ્તિ થઈ. હવે આ બાજુ જમના ડોસીમાં પિશાચ બનીને ઝાડ પર રહેવા લાગ્યા અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. હવે પિશાચની યોનીમાં અને એને બહુ જ કષ્ટ મળી રહ્યા હતા. હવે એક વારની વાત છે કે ગામની અમુક સ્ત્રીઓ એકાદશીના વ્રત કરતા હતા. હવે એક વારની વાત છે કે ગામની અમુક સ્ત્રીઓ એકાદશીના વ્રત કરતી હતી માટે એકાદશીના દિવસે સ્નાન કરવા માટે ગંગા ઘાટ પર આવી. એ જ ગંગાના ઘાટ પર વડનું એક ઝાડ હતું. એ ઝાડમાંથી અમુક અજીબ અજીબ અવાજ આવતા હતા. સ્ત્રીઓએ એ અજીબ અજીબ અવાજ સાંભળ્યો. ગામની સ્ત્રીઓએ અવાજને સાંભળીને ડરી ગઈ અને બોલી કે ચાલો ચાલો બહેનો, પાછા ચાલો અહીંથી. લાગે છે કે વડના ઝાડ પર કોઈ ભૂત પ્રેત ડાકણ કે હોય એવું લાગી રહ્યું છે, કોઈ પિચાસ હોય એવું લાગે છે. તો એમાંથી એક સ્ત્રી હિંમત કરીને બોલી, અરે એ આપણું શું બગાડી લેશે? એ શું ભગવાનથી મોટું છે કઈ? આપણે તો એકાદશીના વ્રત કરીએ છીએ.
ભગવાન વિષ્ણુની પૂજા કરીએ છીએ, ચાલો જઈને જોવું જોઈએ, આપણે પૂછવું જોઈએ કે એ કોણ છે. ત્યારે બધી સ્ત્રીઓ હિંમત કરીને આગળ વધી એ વડના ઝાડ પાસે ગઈ અને પૂછવા લાગી, અરે તમે કોણ છો? ભૂત છો, પ્રેત છો, ડાકણ છો, પિશાચ છો, કોણ છો? અમારાથી તમને શું જોઈએ છે? ત્યારે એ પિશાચની બનેલી જમના ડોસી બોલ્યા, બહેનો, હું આ ઝાડ પર રહું છું અને પિશાચની યોનિમાં છું. પછી જમના માએ તેની પૂરા જીવનની ઘટના એ સ્ત્રીઓને કહી સંભળાવી. કેવી રીતે તેણે એકાદશીનું વ્રત કર્યું અને કેવી રીતે વિમાનમાં લટક્યા અને દેવદૂતોએ એમને ધક્કો મારીને નીચે પાડ્યા. આ બધી જ ઘટના સ્ત્રીઓને સંભળાવી. આ સાંભળીને એ સ્ત્રીઓ બોલી કે તમે પિશાચ યોનિમાં દુઃખ ભોગવી રહ્યા છો, પણ તમારે અમારી પાસેથી શું જોઈએ છે? ત્યારે જમનામાં બોલ્યા, બહેનો, તમે મને મુક્તિ અપાવી શકો છો. જો તમે મને તમારી એકાદશીના વ્રતના ફળ મને આપશો તો મને મુક્તિ મળી જશે. ત્યારે એ સમયે એ 12-13 સ્ત્રીઓ હતી ત્યાં. તેમાંથી એક સ્ત્રી બહુ સમજદાર, વ્યવહારિક, જ્ઞાનવાળી હતી. બહુ પૂજા પાઠ કરનારી, સત્સંગ કરનારી હતી. એણે તેની સાથે આવેલી બહેનોને કહ્યું, અરે બહેનો, જો આપણા વ્રતના ફળ આપવાથી આ પિશાચનીને મુક્તિ મળી જાય છે તો આપણે આ ધર્મનું કામ જરૂર કરવું જોઈએ. આ તો મોટા ધર્મનું કામ છે. આપણે આ કામથી પાછળ ન હટવું જોઈએ. જો આપણે આજે આ ધર્મનું કામ કરીશું તો આ બિચારીને મુક્તિ મળી જશે અને આપણને આનું પુણ્ય ફળ મળશે. પછી સૌભાગ્યવતી સ્ત્રીઓએ ગંગાજીના ઘાટ પર સ્નાન કર્યું અને ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની પૂજા કરી. અને જે માઘ માસની જે જયા એકાદશી હતી તો તેમણે હાથમાં જળ લીધું, ડાભ લીધો અને તલ લઈને તેમની એકાદશીના વ્રતનું ફળ, પુણ્ય ફળ એ પિશાચની બનેલા જમના માને સોંપી દીધું, અર્પણ કરી દીધું, જેનાથી પિશાચ યોનિમાંથી જમના માને મુક્તિ મળી ગઈ. જમના માએ પિશાચની યોનિમાં દેહ ત્યાગીને સુંદર દિવ્ય દેહ ધારણ કરીને કિંમતી અલૌકિક આભૂષણ પહેરીને જતા પહેલા એ બધી સુહાગણ સ્ત્રીઓને પુત્રવતી, ધનવતી અને સૌભાગ્યવતી થવાના આશીર્વાદ આપીને તેમની પ્રદક્ષિણા કરીને જમનામાં વિમાનમાં બેસીને દેવલોક ચાલ્યા ગયા. અને આ કારણે એ બધી સ્ત્રીઓ બધા સુખોથી પરિપૂર્ણ થઈ અને તેમના જીવનમાં ખુશહાલી આવી. જેને પુત્ર સંતાન ન હતા તેમને સંતાન થયા, જેના ઘરમાં અન્નધન ન હતા તેમને અન્નધનના ભંડાર ભરાઈ ગયા. અને પછી એ બધી સ્ત્રીઓ સમસ્ત સુખને ભોગવીને મૃત્યુ બાદ વિષ્ણુ લોકને પ્રાપ્ત થઈ. તો મિત્રો, આ હતી એકાદશીના વ્રતનો મહિમા. હે ભગવાન વિષ્ણુ, હે મા લક્ષ્મી, જેવી તમે સાવિત્રી મા પર કૃપા કરી અને સ્વર્ગની પ્રાપ્તિ થઈ તેવી બધાની મનોકામના પૂરી કરજો. જેવી તમે જમના માને પિશાચ યોનિમાં મુક્તિ આપી એવી જ રીતે આ કથા કહેનાર અને જે આ કથા સાંભળી રહ્યા છે, હોકારો ભરી રહ્યા છે, તેમની બધી જ મનોકામના પૂરી કરજો. તેમના બધા પાપ નષ્ટ કરજો અને સદબુદ્ધિ આપજો. તેમના ઘર ધન ધાન્યથી, પુત્ર પૌત્રથી ભરી દેજો. સારું આરોગ્ય આપજો. જય ભગવાન વિષ્ણુ, જય મા લક્ષ્મી. મિત્રો, આ પવિત્ર કથા છે. જેટલી શેર કરો એટલી બીજાને સાંભળવા મળશે અને આપણને પુણ્ય ફળ મળશે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ લખી ભક્તિ વ્યક્ત જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.